આજે રામસિંહજીના ઘરમાં ચારે બાજુ ખુશીઓ જ ખુશીઓ દેખાઈ રહી હતી. અને દેખાય પણ કેમ નહીં, તેમની દીકરી રચનાના લગ્ન જોઈને હતા. વરરાજા રોહિત સ્ટેજ ઉપર આવી ચૂક્યો હતો. થોડી વાર પછી રચના વરમાળા માટે સ્ટેજ પર આવી તો રોહિતે ધીમેથી તેની કાનમાં કહ્યું, જો રચના, તારા પપ્પાને કહે કે વરમાળાની રસમ ત્યારે થશે ત્યારે મને એક ચમકતી સ્કોર્પિયો મળશે, નહીં તો આ લગ્નને ભૂલી જા. આખરી ક્ષણે રોહિતે પોતાની શરત રચના સામે મૂકી દીધી. આ સાંભળીને રચનાને એક ઝટકો લાગ્યો અને તે આશ્ચર્યથી તેની સામે જોતા બોલી, આ તું શું કહે છે રોહિત? આવું કેવી રીતે થઈ શકે? મારા પપ્પાએ પહેલેથી જ ઘણો ખર્ચો કરી દીધો છે અને બાઇક તો પણ આપે છે ને. અરે, બાઇક તો આજકાલની ભિખારી પણ પોતાની દીકરીને આપી દે છે. તમારે ઓછામાં ઓછું મારી નોકરીનું તો ધ્યાન રાખવું જોઈએ ને. હું એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરું છું. મને બાઇક ગિફ્ટ કરતા શરમ નથી આવતી તમને? રોહિતે રચનાની વાતને વચ્ચે કામતા કહ્યું તો રચનાને ગુસ્સો આવી ગયો. તેણે કહ્યું, ઓહો, તું મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે તો પછી જાતે કેમ નથી ખરીદતો ગાડી? આમ ભિખારી કેમ બન્યો? આટલું સાંભળતા રોહિતે ગુસ્સાથી કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ મને ભિખારી કહેવાની? એક તો પહેલેથી એક વખત તારી સગાઈ તૂટી ગઈ છે હતી. આ બધું જાણતો હોવા છતાં હું તારી સાથે લગ્ન કરું છું, તમારા ઉપર અહેસાસ કરું છું. આ સાંભળીને રચના એકદમ તૂટી પડી. તેની નજર તેના પપ્પા ઉપર પડી. તે દોડાદાડી કરીને કામ કરી રહ્યા હતા. શું વિચારે છે રચના? જલ્દી તારા પપ્પાને કહે, નહીં તો હમણાં હું આ લગ્ન તોડું છું, રોહિતે કહ્યું. આ સાંભળીને રચનાને આંખો સામે અંધારું છવાઈ ગયું. એક વખત પહેલા જે થયું હતું આજે ફરીથી થવાનું હતું. આ વિચારથી રચના ગભરાઈ ગઈ. તેને વાતને સંભાળતા કહ્યું, જો હમણાં માટે શાંત થઈ જા, પછી હું પપ્પાને કહી દઈશ. આ સાંભળતા જ રોહિતે ગુસ્સાથી પોતાના ચહેરો ઉતારી ફેંકતા કહ્યું, તને એક વખતમાં વાત સમજાતી નથી? મેં કહ્યું ને સ્કોર્પિયો ગાડી મળશે તો જ આ લગ્ન થશે. સ્વર સાંભળીને બધા લોકો તે તરફ જોવા લાગ્યા. રચનાના ઘરવાળા પણ જલ્દી સ્ટેજ ઉપર આવ્યા. રામસિંહજીએ કહ્યું, શું વાત છે જમાઈજી, શું થયું? તો રોહિતે કહ્યું, મને હમણાં એક નવી સ્કોર્પિયો જોઈએ, ત્યારે લગ્ન થશે, નહીં તો નહીં. આ સાંભળીને બધા આશ્ચર્યમાં પડી ગયા. રામસિંહજી ખૂબ પરેશાન થઈ ગયા કે બાકીના બધા પણ શોકમાં હતા. ખાસ કરીને જેઓ બારાતીઓ તરીકે આવ્યા હતા તેઓ પોતાની વચ્ચે બોલવા લાગ્યા, આ રોહિત પાગલ થઈ ગયો છે શું? આવી રીતે હતી તો પહેલા કહત ને. હવે આખરી સમય પોતે પણ માર ખાશે અને અમને પણ ખવડાવશે. બધા લોકો રોહિતને સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા. ત્યારે કોઈને કોઈ ફાયદો ન થયો. રોહિત પોતાની વાત ઉપર અડગ રહ્યો અને સાથે સાથે રચનાને ભલું બુરું સંભળાવવા લાગ્યો કે એક તો પહેલા પણ આ છોકરીની સગાઈ કોઈ બીજા સાથે થઈ ગઈ હતી, છતાં હું આ વાતને નજરઅંદાજ કરું છું, નહીં તો મને કોઈ શોખ નથી કોઈને જુઠ્ઠું ખાવાનો. આટલું સાંભળતા જ રચનાના ભાઈએ રોહિતના ગાલ ઉપર એક જોરદાર થપ્પડ મારી. તારી હિંમત કેવી રીતે થઈ મારી બહેનને વિશે કંઈ પણ ખોટું બોલવાની? મોકો જોઈને કેટલાક બારાતીઓ ત્યાંથી ખસી ગયા અને જેઓ બચ્ચા હતા તેમને પણ રોકી દેવાયા અને પોલીસને બોલાવી લેવાઈ. પોલીસે આવતા જ રોહિતને પકડી લીધો. કેમ રે, દહેજની માંગણી કરે છે, એ પણ શરમામે? તો રોહિતે કહ્યું, આ તો મારો હક છે, દહેજ ક્યાંથી આવું? આટલું સાંભળતા જ પોલીસવાળાએ કહ્યું, તારો હક છે તને જેલના સળિયા પાછળ મળશે, અહીં નહીં. એમ કહીને તેઓ રોહિતને તેના ઘરને પકડી લઈ ગયા. ઈધર રચના જમીન ઉપર બેસીને અટીકટી મંડપે જોઈ રહી હતી. એટલું સુંદર લાગતું હતું કે થોડી વાર પહેલા ને અચાનક એવી બાંધી આવી ગઈ જાણે રચનાએ બધું બરબાદ કરી નાખ્યું. તેની હાલત જોઈને તેની મમ્મી સાવિત્રીની આંખોમાં આંસુ આવી ગયા. તેને નજીક આવીને દીકરીને પોતાના હૃદય સાથે ચાપી લીધી. રચના પણ કોઈ નાના બાળકની જેમ પોતાની મમ્મી સાથે લાગણીઓ ધોધમાર રડવા લાગી. બસ બસ મારી દીકરી, શાંત થઈ જા, તું કેમ રડે છે? તે તારા લાયક હતો નહીં. સાવિત્રી તેના આંસુ સાફ કરતા પોતાની વહુને કહ્યું, પૂનમ, બહુ, રચનાને ઘરે લઈ જા. થોડી જ વારમાં તે રચનાને ઘરે આવી. ઘરે પહોંચતા જ રચના સીધી પોતાના રૂમમાં ગઈ અને દરવાજો બંધ કરી દીધો. ધીમે ધીમે ચાલતા તે
આઈના સામે ગઈ. રોહિતના કહેવાના શબ્દો હજુ પણ તેના કાનમાં ગુંજી રહ્યા હતા. એક તો પહેલા પણ તારી સગાઈ તૂટી ગઈ હતી, છતાં હું આ વખતે તને નજરઅંદાજ કરીને તારી સાથે લગ્ન કરું છું. નહીં તો મને કોઈ શોખ નથી કોઈ જૂઠું ખાવાનો. રચનાએ પોતાના બંને હાથ કાન ઉપર મૂકીને ત્યાં જમીન ઉપર બેસી ગઈ. તેને યાદ આવતા લાગ્યું કે પહેલા તેની સગાઈ થઈ ગઈ હતી. એ પણ દહેજનો લાલચુ હતો, પણ તેને લગ્ન પહેલા દહેજની માંગણી કરી હતી. તેની લગ્ન સુધી પહોંચી જ ન હતી અને રિશ્તો તૂટી ગયો હતો. તેમાં તેની ભૂલ શું હતી? પણ છતાં આજે બિન ભૂલની સજા રચનાને આ રીતે મળશે તેણે નહોતું વિચાર્યું. તેણે અચાનક પોતાના બધા ઘરેણાં કાઢીને એક બાજુ ફેંકી દીધા અને ધોધ મારીને રડવા લાગી. તેના રડવાનો અવાજ બહાર સુધી સંભળાઈ રહ્યો હતો. રચનાનો દરવાજો અવાજ સાંભળીને તેના પપ્પા પૂરી રીતે તૂટી ગયા. દીકરીના લગ્ન તૂટવાનો આઘાત તો તેમને પહેલેથી જ લાગી ગયો હતો. બાકીના રહેલી કસમ રચનાની હાલલે પૂરી કરી દીધી. બસ પ્રાણ નીકળ્યા ન હતા, બાકી કોઈ કમી ન હતી. તેઓ દોડીને રચનાના રૂમમાં દરવાજો ખખડાવતા બોલ્યા, મારી દીકરી, મારી વાત તો સાંભળ. તારા પપ્પાની નહીં સાંભળે શું? પણ રચના સતત રડતી રહી. રચના, તારા પપ્પાની વાત સાંભળ બેટા, એમ કહેતા તેઓ રડવા લાગ્યા. પોતાના પપ્પાનું રડતું સાંભળીને એક ક્ષણ માટે રચના સહમી ગઈ. તે બધું સહન કરી શકતી હતી, પણ પોતાના પપ્પાનું રડવું નહીં. બીજી ક્ષણે તેણે મુશ્કેલીઓથી પોતાનું ગળું સાફ કરતા કહ્યું, હું ઠીક છું પપ્પા. એટલું જ બોલી શકી અને ફરીથી તેની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. પાસે પડેલો દુપટ્ટો તેને મોઢામાં દબાવી લીધો, જેથી તેના રડવાનો અવાજ બહાર ન નીકળે. બહાર એક બાજુ ઊભેલી રચના ભાભી પૂનમ મનમાં બરબડવા લાગે કે આ શું મુસીબત છે. સારી એવી આજે તેના લગ્ન હતા અને હતી, પણ હવે ફરીથી આ ઘરે બેઠી ગઈ. ખબર નથી મારી આઝાદીના દિવસો ક્યારે આવશે. અને એક મારો પતિ, એ તો બસ પોતાની બહેન જ દેખાય છે. હું તો હવે આ નાટકનું વધુ સમય જોઈ શક્યો નહીં, પણ પગ પટકતા તે પોતાના રૂમમાં ચાલી ગઈ. તો સાવિત્રીજીએ પણ રામસિંહના ખભે હાથ મૂકતા કહ્યું, એ થોડી વાર એકલી છોડી દો. રામસિંહજી પણ થાકેલા કદમો સામે પોતાના રૂમ તરફ આગળ વધી ગયા. થોડી વાર પહેલા જ જે ઘરમાં ખુશીઓ જ ખુશીઓ હતી, તે હવે માતમમાં બદલાઈ ગયું હતું. બીજી તરફ પોલીસ પણ રોહિતને ખૂબ મહેમાનગતિ કરી રહી હતી. તેના ઘરવાળા મારે ફરી રહ્યા હતા. અમારા બાળકોને છોડી દો, દહેજનો કેસ છે મેડમ, આ તો જેલમાંથી બહાર ન નીકળે. પોલીસવાળાએ કહ્યું ત્યારે રોહિતે તેના ચહેરા ઉપર ડર દેખાવા લાગ્યો હતો. બીજા દિવસે રચનાએ મમ્મી પપ્પા અને તેના ભાઈ તેને સમજાવતા કહ્યું, જે થયું તેને ભૂલી જા. રચના દેખાડા માટે તેની ભાભી પૂનમ પણ તેની પાસે જઈને તેને દિલાસો આપવા લાગી. બધું ભૂલી જા અને પાછી તારી નોકરી પર ચાલી જા. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરો એની પહેલા વિડીયોને લાઈક કરીને અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કારણ કે બસ રચના પૈસા સાથે મતલબ હતો. ધીમે ધીમે એક અઠવાડિયું આમ જ પસાર થઈ ગયું. રચનાની ભાભી રસોડામાં નાસ્તો બનાવતી અને મનમાં બરબડતી, આ રચનાનું બરાબર નાટક છે. મહારાણીની જેમ પોતાના ઘરમાં આરામ કરે છે અને હું અહીં કામ કરી મરી જાઉં છું. ત્યારે સાવિત્રીજી રસોડામાં આવતા બોલ્યા, પૂનમ બેટા, નાસ્તો બની ગયો, લાવ હું રચનાને ખવડાવી આવું. એમ કહેતા જ સાવિત્રીજીએ નાસ્તાની પ્લેટ ઉપાડી લીધી અને પૂનમે જજભર તેના હાથમાંથી પ્લેટ લેતા કહ્યું, લાવો મમ્મીજી, રચનાને નાસ્તો હું આપી આવું. કદાચ મારી સાથે કઈ વાત કરશે તો મને મન હળવું થઈ જશે. હા, આ સારું રહેશે, સાવિત્રીજીએ કહ્યું. તો પૂનમ નાસ્તાની પ્લેટ લઈને રચના પાસે જતા વિચારવા લાગી. તેને તો બહુ આરામથી કરવું હતું. મોટી મહારાણી બની ફરે છે ને. રૂમમાં જતા તેણે ખોટો પ્રેમનો દેખાડો કરતા કહ્યું, આલે રચના, તારો નાસ્તો. કેટલી નબળી લાગે છે. હવે જે થયું તે ક્યાંથી સુધી પકડીને બેસી રહીશ. ક્યારેક ને ક્યારેક તો આગળ વધવું પડશે ને. હવે હાલે નાસ્તો કરી લે. એમ કહેતા પૂનમે નાસ્તાની પ્લેટ રચના સામે ખસેડી દીધી. રચનાએ એક વિસામો તોડીને જેમ ખાવા માંડ્યો ત્યાં પૂનમે ફરીથી તાજણો મારતા કહ્યું, ક્યાં સુધી આમ જ ઘરમાં બેસી રહીશ રચના? હવે જો ના તારા લગ્નનો કેટલો ખર્ચ થયો છે. હવે લગ્ન નહીં થયા પણ ખર્ચ તો થયો છે ને. પપ્પાની જે પેન્શન આવે છે
તેનાથી ઘરનો ખર્ચ ચાલી જાય છે. ઘણું છે. હવે તારા ભાઈને શું શું કરવું? બિચારાને કેટલું દેવું લઈ લીધું છે. અને તું છે એ નોકરી ઉપર જવાનું નામ જ નથી લેતી. ભાભીના કહેલા શબ્દો રચનાના હૃદયને તીરની જેમ ભોંકાઈ રહ્યા હતા. તેણે કહ્યું, બસ ભાભી, હું બહાર નીકળું છું. એમ કહેતા રચનાએ હાથમાં પકડેલો નિવાળો પાછો મૂકી દીધો. ત્યારે રચનાએ જબરજસ્તી તેને એક ટુકડો ખવડાવતા કહ્યું, ઓહો, હવે નાસ્તો કરી લે, નહીં તો કહીશ કે ભાભીએ ખાવા ન દીધું. એમ કહેતા તે તેડું મોઢું કરીને હસવા લાગી. ત્યાંથી ચાલી ગઈ. થોડી વાર પછી રચના મલકતો ચહેરો લઈને પોતાનું પર્સ ઉગાડતા બહાર નીકળી ગઈ. ત્યાં તેની પાછળ સાવિત્રીજીએ કહ્યું, ઈધર. રચના થોડે દૂર ચાલી હશે ત્યાં જ કેટલા લોકો અવાજો તેના કાને પડવા લાગ્યા. અરે, આ તો રચના છે ને, એના તો લગ્ન થઈ ગયા છે. એક સ્ત્રીએ કહ્યું તો બીજી સ્ત્રી બોલી, અરે ક્યાં થયા છે એના લગ્ન? તું તારા માયકે ગઈ હતી ને, એટલે તને ખબર નથી. તેની સાથે ખૂબ ખરાબ થયું છે. એમ કહેતા તેને બધી વાતોને કહેવા લાગી. એક વખત પહેલા તેની સગાઈ તૂટી હતી ને, ચોક્કસ કંઈક વાત થઈ હશે અને આ લોકોએ નામ ઢાંકી દીધું. છોકરાવાળા ઉપર તેને કિસ્મતનો ખરાબ છે. ઓછામાં ઓછું મહેંદી તો ઉતરવા દેતી. બહાર નીકળવાથી આટલી બધી ઉતાવળ શું હતી? એમ તાણા મારતા બોલી. અને તેમની વાતો સાંભળીને હવે રચનાને એક એક પગલું ચાલવું ભારે લાગવા માંડ્યું. મુશ્કેલીથી પોતાને સંભાળતા તે ઝડપથી કદમે આગળ વધી રહી હતી. અને બીજી તરફ એક અઠવાડિયાતું થઈ ગયું હતું, પણ રોહિત હજી સુધી જેલમાં જ હતો. તેના મમ્મી પપ્પા તેને જેલમાંથી બહાર કાઢવા દરેક કોશિશ કરી રહ્યા હતા, પણ બધું વ્યર્થ ગયું. એક અઠવાડિયાથી રોહિતના મમ્મી પપ્પાએ તેને જોયો પણ નહોતો. પોલીસવાળાઓએ મળવા પણ ન દીધું હતું. ખૂબ મુશ્કેલીથી રોહિતને મમ્મીની હાથ પગ જોડીને પોલીસવાળો તેની પાસે મન્નતા કરી. ત્યારે જઈને આજે તે રોહિતને મળી શકી હતી. થોડી જ વારમાં ધીમે ધીમે ચાલતો રોહિત પોતાના મમ્મી પાસે આવ્યો. તેની હાલત જોઈને તેની મમ્મી વિમલાજી ધોધમાર રડવા લાગી અને રડતા રડતા બોલ્યા, આ શું કર્યું બેટા તે? તારી એક ભૂલને કારણે તારી આખી જિંદગી બરબાદ કરી નાખી. આખરે તને કઈ વસ્તુની કમી હતી? ગાડી તો તું જાણે પણ ખરીદી શકતો હતો ને, તો પછી શું જરૂર હતી આમ બધાની સામે ભિખારી બનવાની? બધું કેટલું સારું રીતે ચાલી રહ્યું હતું. રત્ના જેવી સુંદર અને સમજદાર છોકરી તારા જીવનસાથી બનવાની હતી અને તે બધું ગુમાવી દીધું. તારી જિંદગી સાથે સાથે તે છોકરી જિંદગી પણ બરબાદ કરી નાખી. આ સાંભળતા જ રોહિતે પોતાના પપ્પા તરફ જોતા કહ્યું, હું પપ્પાની વાતોને આવી ગયો હતો માં. પપ્પાએ મને આ બધું કરવાનું કહ્યું હતું. પપ્પાએ કહ્યું હતું કે છોકરીવાળો મજબૂતી છે. આખરી સમયે તે માંગવું તે તને આપવું જ પડશે ને. આ સાંભળતા જ વિમલાજી પોતાના પતિ તરફ જોવા લાગ્યા. તે ગરદન ઝુકાવીને ઊભા હતા. તે બોલ્યા, તમે આટલી નીચી હરકતો કરશો મેં નહોતું વિચાર્યું. પણ હા, હવે સમજાઈ ગયું કે મારી વાતમાં ગલતી તમારી પર નથી, મારી છે. મારા ઘરવાળાની જે વર્ષો પહેલા જ્યારે તમે મને આવી રીતે મારી સાથે લગ્ન કરતી વખતે અડધા ફેરા રોકીને દહેજ માંગ્યું હતું, જો એ વખતે તમને ધક્કા મારીને બહાર કાઢી દીધા હોત તો આજે આ દિવસ ન જોવા પડત. તમને લાગ્યું કે જે વર્ષો પહેલા થઈ ગયું હતું હવે આરામદેહ થઈ જશે, એટલે તમે તમારા દીકરાની જિંદગી પોતાના હાથે ખરાબ કરી દીધી. એમ કહીને રડતા રડતા વિમલાજી ત્યાંથી ચાલ્યા ગયા હતા. હવે તો રોહિતે પણ અહેસાસ થઈ ગયો હતો કે તેણે કેટલી મોટી ભૂલ કરી દીધી હતી. તે પોતાના પિતા મહેશજી તરફ જોવા લાગ્યો, જાણે ફરિયાદ કરી રહ્યો હોય. ત્યારે પિતાજી તેની સાથે આંખો મેળવીને કહ્યું, તું ચિંતા ન કર, હું કંઈ કરું છું, તને જલ્દીથી બહાર કઢાવું છું. એટલું કહીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. ઇધર રચના પણ બેંક પહોંચી ગઈ હતી. તેના મનમાં સેંકડો વિચારો ચાલી રહ્યા હતા. તે સ્ત્રીઓની વાતો હજી સુધી તેના કાનમાં ગુંજી રહી હતી. તેનું દિલ તો એવું હતું કે હમણાં પાછી ચાલી જાય, પણ બીજી ક્ષણે તેને તેના ભાભીને શબ્દો યાદ આવવા લાગ્યા હતા. તેને ભાભીને શબ્દો અંદર અંદર ભેગા કરીને અંદર ચાલી રહી હતી. તેણે વિચાર્યું કે જે થયું તે આટલા સ્ટાફની નજરમાં પર હતી અને સાથે જ બધાની ખુશબુશ. અરે, આ તો રચના આટલી જલ્દી આવી ગઈ. આખું 1 મહિનાની રજા લીધી હતી ને, હવે લગ્ન નહીં થયા તો કઈ વાતની રજા નહીં, તેની સહેલીએ કહ્યું.
પણ રચના એ બધાની વાતોને નજરઅંદાજ કરતી આગળ વધીને પોતાની જગ્યા જઈને બેસી ગઈ. ત્યારે ત્યાં પહેલે બેઠેલો એક છોકરાએ કહ્યું, અરે મેડમ, તમે આટલી જલ્દી પાછા આવી ગયા? લગ્ન પછી ફરવા નહીં ગયા શું? હવે એ વિચારી કઈ ન હતી. તેણે સીધું પૂછી લીધું. આ સાંભળીને ત્યાં ઉભેલી બે છોકરા હસતા હસતા બોલ્યા, હવે લગ્ન થયો હોત તો ફરવા જાત ને. શરમ આવી જોઈએ તને બંનેને. હવે જે થયું તેમાં રચનાની શું ભૂલ છે? રચનાની એક સહેલીએ છોકરાઓને ટોકતા કહ્યું, અરે, તમારા ઉપર કેસ ગુસ્સે થયા છે. તમને શું ખબર કોની ભૂલ હતી, કોની ન હતી? અમે તો એ જ બોલીએ છીએ જે સાંભળ્યું છે. અચ્છા, તો શું સાંભળ્યું, જરા હું પણ સાંભળું. રચનાની સહેલીએ બંનેને ધમકાવતા કહ્યું. તો તેઓએ કહ્યું એ જ કે રચનાની પહેલી સગાઈ થઈ હતી અને એ વાત છોકરાને ખબર પડી ગઈ એટલે તેણે લગ્નની ના પાડી દીધી. અને બદમાશીના ડરથી આ લોકોએ દહેજનો ખોટો આરોપ એ છોકરા ઉપર લગાવી દીધો હતો. આ સાંભળીને રચના ચોંકી ગઈ. તેણે લાગ્યું કે નજરે જાણે બધા એક તરફ હસી રહ્યા હોય. તે બિલકુલ સહન નહોતી કરી શકતી. તેણે ઝડપથી પોતાનું પર્સ ઉપાડ્યું, ત્યાં બહાર નીકળી ગઈ અને તેની સહેલી તેને અવાજ આપવા રહી હતી, પણ તેણે પાછું વળીને ન જોયું. ઘરે પહોંચતા જ રચના સીધી પોતાના રૂમમાં ચાલી ગઈ. તેને આમ અચાનક જોઈને બધા આશ્ચર્યચકિત પડી ગયા. ખાસ કરીને તેની ભાભી પૂનમ વિચારવા લાગી, અરે, હમણાં તો ગઈ હતી અને આટલી જલ્દી પાછી આવી ગઈ. આ છોકરી સેવા કરવાની ટેવ પડી ગઈ છે. તેને રચનાના માતા પિતા તેની રૂમમાં ચાલ્યા ગયા. રચના પોતાના તરફ સાથે લગ્નની ધોધમાર માંડીને રડવા લાગી અને તે બધાની વાતો કરી હતી. જે સાંભળીને બહાર ઉભેલી તેની ભાભી પૂનમ વિચારવા લાગી, હું બધા બહાના છે આના, કામ ન કરવું એટલે નાટક કરે છે, એમ કહીને જાણે આખી દુનિયા તેની પાછળ પડી હોય. સાવિત્રીએ પોતાની દીકરીને હૃદય સાથે ચાંપી લીધી. ત્યારે રામસિંહજી પોતાના દીકરીની હાલત જોઈ ન શક્યા એટલે થાકેલા કદમો સામે બહાર બેઠા તરફ જોવા ચાલ્યા ગયા. તેની પાછળ પૂનમ પણ ત્યાં જ આવી ગઈ અને તાતણું મારતા બોલી, જોઈને પિતાજી, તમે તમારી જીદનું પરિણામ. મેં એટલું કહ્યું હતું કે રચનાના લગ્ન મારા ભાઈ સાથે કરાવી દો, પણ તમે મારી એક પણ ન સાંભળી. એ ભણેલો ઓછો છે, ઉપરથી દારૂ પણ પીવે છે. જેના દેવ હું મારા દીકરાને આખી જિંદગી ઘરે બેસાડી રાખીશ, પણ તેની સાથે લગ્ન નહીં કરું એમ કહ્યું હતું ને તમે હવે કયો રાજકુમાર ઢૂંઢી લીધો રચના માટે? હવે ઘરમાં બેસીને હંમેશા માટે મને ડર લાગે છે કે ક્યાંક પાગલ ન થઈ જાય. અને આ તો બધો સમજદાર ફક્ત તમે પિતાજી, ફક્ત તમે બધા માટે સીના અને મગદાળવા બેઠા છો. બરબડતા તે બહાર ચાલી ગઈ. તેની વાતો સીધી રામસિંહના દિલ પર અસર કરી રહી હતી. આ બધું સહન ન કરી શક્યા. હાર્ટના દર્દી તો પહેલેથી જ હતા અને બીજી ક્ષણે તડપતા તડપતા તે જમીન ઉપર પડી ગયા. ધડામ કરતો અવાજ બહાર સુધી ગયો, જેનાથી બધા ચોંકી ગયા અને ઝડપથી બેડ તરફ પડ્યા. પણ જ્યાં સુધી તેઓ અંદર આવ્યા ત્યાં સુધી બધું મોડું થઈ ગયું હતું. રામસિંહજી નિર્જીવ થઈને જમીન ઉપર પડ્યા હતા. પપ્પા, રચના ચીસ પાડી. આફન ફાનમમાં તેને હોસ્પિટલ લઈ ગયા. ઇધર પૂનમે અંગરખાને ડરથી લાગી રહ્યો હતો કે જો કોઈને ખબર પડી ગઈ તો તેની કડવી વાતોને કારણે આ બધું થયું તો તેણે કોઈ જ નહીં છોડે. ખાસ કરીને તેનો પતિ. એટલે પણ એક ખૂણામાં ઊભી રહીને ઘડિયાળ આંસુ વહાવા લાગી. ત્યારે ડોક્ટર આવીને કહ્યું, સોરી, હોસ્પિટલ આવતા પહેલા જ તેમને દમ તોડી દીધો હતો અને કંઈ ન કહી શક્યા. આ સાંભળતા જ જાણે બધાના ઉપર વીજળી પડી હોય, ખાસ કરીને રચના પર. એક પપ્પા જ જે પતા આખા ઘરમાં, જેના સાથે સૌથી વધુ નજીક હતી અને તે પોતાની દરેક મુશ્કેલી ખુલીને કહી શકતી હતી. અને આજે ભગવાને તેણે પણ છીનવી લીધા. એક વખત ફરીથી બધા રિશ્તેદારો ભેગા થઈ ગયા. લોકોના દબાયેલા અવાજો રચનાના કાન સુધી પહોંચી રહ્યા હતા. હે ભગવાન, આ પરિવાર ઉપર કેવી મુસીબત આવી ગઈ. પહેલા રચનાના લગ્ન તૂટ્યા અને હવે પપ્પાનું મૃત્યુ. બિચારી રચના, એક સ્ત્રીએ કહ્યું તો બીજી સ્ત્રી બોલી, અરે બિચારી શું, એ તો નંબર 1ની મહેસૂસ છે. તેના કારણે તો બધું થયું છે. પોતાના લગ્ન થઈ ન શક્યા અને મમ્મીનું સૌભાગ્ય ખાઈ ગઈ. એટલા લોકો, એટલી વાતો ન કોઈને કહી શકાય, કારણ કે સમય એવો હતો કે સમય પસાર થતો બધાના રિશ્તેદારો ચાલ્યા ગયા. જતા જતા રચનાના દિલમાં આ વાતને જરૂર છોડી ગયા કે તેના પપ્પાનું મૃત્યુ તેના કારણે થયું. રચના તો પહેલેથી જ તૂટી ગઈ હતી
અને હવે તેના પપ્પાના મૃત્યુનો આરોપ પણ તેના ઉપર મૂકી દેવાયો હતો. ધીમે ધીમે ડિપ્રેશન વધુ તરફ આગળ વધી રહી હતી. સાવિત્રીજી તેને એકદમ મૌન ધારણ કરી દીધું હતું. ઘરમાં શું થઈ રહ્યું છે, શું નથી, તેની કોઈ ખબર ન હતી. રચનાની હાલત કંઈ પણ આવી રહી હતી. તેણે પોતાના નોકરી ઉપર છોડી દીધી હતી અને આ મોકા ઉપર ફાયદો ઉઠાવીને રચનાએ પોતાના પતિ નવીનને કાન ભરવાનું શરૂ કર્યું. તેને કહ્યું, જો નવીન, રચના એવી છે જે નોકરી પર છોડી દીધી અને એના કારણે જ પપ્પાનો જીવ બચાવી ગયો. તે પહેલા પોતાના સગાઈ ન તોડી તો આજે પણ દિલ ન હોવો જોઈએ પડત. આ બધું શું કહે છે પૂનમ? એ છોકરો ખોટો હતો. તેમણે પણ દહેજ જોયું હતું. એમાં રચનાની કોઈ ભૂલ નથી, નવીને જોરથી કહ્યું. તો પૂનમ બોલી, ચાલો માની લઉં લીધું કે એમને દહેજમાં જોઈતું હતું, પણ મારો મમેરો કઈ ભાઈ શું ખોટો હતો? મારે થોડું ઘણું દારૂ પીએ છે અને એ પણ ક્યારેક ક્યારેક. તું ક્યારેક પી લે છે ને, પણ હું તો ક્યારેય ફરિયાદ નથી કરતી. પણ તારી બહેનનો નખરા તો થઈ રહ્યા છે. એને તો ટેવ પડી ગઈ છે દરેક છોકરાઓને કામી શોધવાની. અને જો એની આ ટેવને કારણે જ પપ્પાજી આપણી વચ્ચે નથી રહ્યા. પૂનમ પૂરી કોશિશ કરી રહી હતી કે નવીને પોતાની તરફ કરે અને વાતોને અસર નવીન પર થવા લાગે. ત્યારે બીજી તરફ રોહિતના પપ્પા તેને જેલમાંથી બહાર કાઢવા માટે પૂરી કોશિશ કરી રહ્યા હતા. પણ તેણે વકીલ તેને સ્પષ્ટ સલાહ આપી કે જ્યાં સુધી છોકરીવાળા કેસ પાછો નહીં લે ત્યાં સુધી રોહિત જેલમાંથી બહાર આવવાનો ચાન્સીસ 0% છે. નહીં આવે. હવે તમારે પૈસા આપીને કેસ રદ કરવો પડશે. પોતાના દીકરાને બચાવવા માટે તેને રચના તરફ નીકળી પડ્યા. પણ પૂનમ તેમને ઘરની બહાર જ મળી ગઈ. તેમણે કહ્યું, જો બેટા, હું માનું છું કે અમારી ભૂલ થઈ છે, પણ જે થયું તે બદલી ન શકાય. ભગવાનના ખાતર મારા દીકરાની જિંદગી બરબાદ થતી બચાવો અને આ કેસ પાછો લઈ લો. એના માટે હું તમને 1 લાખ રૂપિયા આપવા પણ તૈયાર છું. 1 લાખનું નામ સાંભળતા જ પૂનમની આંખોમાં ચમક આવી ગઈ. તેણે કહ્યું, ઠીક છે, હું રચનાને સમજાવી દઈશ. આજે રાતે પૈસા લઈને તમે ઘરે આવજો. એમ કહીને તે ખુશી ખુશી ઘરે આવીને આવતા તેણે પોતાના પતિ નવીનને પોતાની સાથે સામેલ કર્યા. ફ્રીના પૈસા કોને ખરાબ લાગે? નવીનને પણ પૂનમની વાત સાચી લાગી. ચાલો નવીન માની ગયો. હવે બસ રચનાને રાજી કરવાની છે. મનમાં બરબડતા તે રચના પાસે ગઈ અને બોલી, રચના, રોહિતની સામે જે કેસ નોંધાવ્યો છે તેને પાછો લઈ લે. આ સાંભળીને રચના આશ્ચર્યચકિત તેની તરફ જોવા લાગી. આમ મને ન જો, એના બદલામાં એ લોકો 1 લાખ રૂપિયા આપે છે. જોયા છે કરે 1 લાખ? વળી કામ ધંધો છોડીને તું ઘરે બેસી ગઈ છે. હવે નવીન ઘરનો ખર્ચ ચલાવે છે તારા ન થયેલા લગ્નનું દેવું ઉતારે. એટલે હું કહું છું, ચૂપચાપ માની લે. એટલું કહીને ત્યાંથી ચાલી ગઈ અને મોડી રાતે રોહિતના પિતા પૈસા લઈને તેમના ઘરે આવ્યા. પૂનમ તો ખુશીથી ચહેકી રહી હતી. પૈસાની થેલી ખોલીને તેમણે પૂનમના સામે મૂકતા કહ્યું, રચના, આ કેસ પાછો લેવા માટે રાજી થઈ છે કે ને? પૂનમ લાલચુ નજરે પૈસા જતા બોલી, જી બિલકુલ, એ બધું માને છે. રોહિત જેલમાંથી બહાર આવશે ત્યારે રચના પણ ત્યાં આવીને પૈસાની થેલી ઉપાડી બહાર ફેંકતા બોલી, તમારા પૈસા ઉપાડો અને અહીંથી દફા થઈ જાઓ. જે માણસના કારણે મારા પપ્પાને ગુમાવ્યા, જે માણસના કારણે મારી જિંદગી બરબાદ થઈ, અને તેમ છતાં તમે ઈચ્છો છો કે હું તેને જેલમાંથી બહાર આવવા દઉં? બિલકુલ નહીં. અહીંથી ચાલ્યા જાઓ. રચનાએ ગુસ્સાથી જોઈને રોહિતના પિતાને કહ્યું, રચના બેટા, હું માનું છું કે અમારી ભૂલ થઈ છે. તું ઈચ્છે છે તો ભલે બધે પૈસા લઈ લે, પણ મારા દીકરાને આ પૈસાથી મારા પપ્પા પાસે આવી જશે શું? નહીં ને? પણ મારા સબરની પરીક્ષા ન લો. હું તમને ધક્કા મારીને બહાર ન કાઢું તે પહેલા અહીંથી ચાલ્યા જાઓ. રચનાએ તેની વાતને વચ્ચે કાપતા કહ્યું. તે ગુસ્સા જોઈને રોહિતના પિતા નિરાશ થઈને પાછા ફરી ગયા. તેમના જતા જ પૂનમના રચના પર બરસી પડી. મનસુમ ક્યાંથી? આ શું કર્યું તે? ઘરે આવેલી લક્ષ્મીને લાત મારી? એમ કહેતા તે રચનાના ગાલ ઉપર એક જોરદાર થપ્પડ મારી. પૂનમ! નવીન એકદમ ચીસો પાડ્યો તો પૂનમ તેના ઉપર બરસી, મારા ઉપર ન બરડો. આજો તારી બહેન શું કર્યું? 1 લાખ હતા. જોયા છે ક્યારે આટલા રૂપિયા? આખી જિંદગી કમાઈ તો પણ આટલા પૈસા નહીં કમાઈ શકે. પૂનમની વાતોની એરસ હવે નવીન પર થવા લાગી હતી. 1 લાખનું લાલચ તેના ઘરમાંથી કરી ગયું. હવે તેને પૂનમ સાચી અને રચના ખોટી લાગવા લાગી. આ શું કર્યું તે રચના? સારી એવી રકમ આવી હતી
અને તમે બધા પાણી ફેરવી દીધું. પોતાના ભાઈની વાત સાંભળીને રચના આશ્ચર્યચકિત પડી ગઈ. જે ભાઈ ક્યારે તેના ઉપર જાન લૂંટાવતો હતો, આજે એ જ ભાઈ તેની સામે થઈ ગયો. ભાઈ, તમને પૈસા દેખાય છે, પણ એ પૈસાથી આપણા પપ્પાનો કાતિલ જેલમાંથી બહાર આવી જશે એ નજરે નથી આવતું. તો શું રોહિત જેલમાં રહેવાની પપ્પાજી પાછા આવી જશે? પૂનમે ઝેર એકતા કહ્યું અને પગ પટકતી પોતાના રૂમમાં ચાલી ગઈ. નવીન પણ તેની પાછળ ચાલ્યો ગયો. રચના બુરી રીતે તૂટી ગઈ હતી. તેણે પોતાના ભાઈ ભાભીની નફરત થઈ ગઈ હતી. આ કેવા લોકો છે? આટલા નીચા, આટલા લાલચી. કાશ પપ્પા મારી સાથે હોત તો તમે મને છોડીને કેમ ચાલ્યા ગયા? એમે દિવાલ પર લગાવેલી પોતાના પપ્પાની તસવીર જોતા બોલી અને પછી પોતાની મમ્મી સાવિત્રીજી પાસે ચાલી ગઈ, જે રૂમમાં આરામદાયક ખુરશી પર બેઠા બધું સાંભળી રહ્યા હતા. રચના તેની પાસે જતા જ તેમની ખોળામાં માથું મૂકીને રડવા લાગી. બીજી તરફ ગુસ્સાથી ભરેલી પૂનમ નવીનને બોલી, કાં તો તારી બહેનને સમજાવ, નહીં તો મને 1 લાખ રૂપિયા લઈ આવ. નવીને કહ્યું, તું પણ હદ કરે છે પૂનમ. હું 1 લાખ રૂપિયા ક્યાંથી લાવું? તો પૂનમે તેતર બનાવતા કહ્યું, અચ્છા, તો પછી હું મારી રચનાની વચ્ચે ના આવતો. કેસ પાછો લેવા માટે મને કેવી રીતે રાજી કરવી એ હું સારી રીતે જાણું છું. અચ્છા બાબા, તમારે જે કરવું એ કર, હું કંઈ નહીં બોલું. એમ સાંભળતા જ પૂનમના ચહેરા ઉપર કુટિલ મુસ્કાન આવી ગઈ. તે ઝડપથી રોહિતના પિતા પાસે ફોન કરીને બોલી, અંકલજી, આજે જે થયું તેના માટે હું માફી માંગુ છું. તમે મને બસ 1 અઠવાડિયાનો સમય આપો. હું રચનાને જાતે રાજી કરી લઈશ. રોહિતના પપ્પાએ કહ્યું, ઠીક છે. એટલું કહીને તેમણે ફોન મૂકી દીધો. પૂનમ મનમાં વિચારવા લાગી, હવે જો રચના, હું તારું શું હાલ કરું છું? તું જાતે જ આ કેસ પાછો લઈશ. 1 લાખ તો મને ગમે તેમ કરીને જોઈએ જ છે. એના માટે હું કંઈ પણ કરી શકું છું. બરબડવા તે સૂઈ ગઈ. બીજી તરફ સાવિત્રીજી રચનાના માથા ઉપર હાથ ફેરવતા બોલ્યા, આવી તો નહોતી મારી દીકરી. ડરવું અને હારવું તો એણે ક્યાંથી શીખ્યું નથી. તો પછી આવી કેવી થઈ ગઈ? તારા પપ્પા તને આવી રીતે જોઈને ખુશ થતા હશે. નહીં બેટા, એ ખૂબ દુઃખી થતા હશે. મમ્મીની વાત સાંભળીને રચના કંઈ ન બોલી. બસ તેમની ખોળામાં માથું મૂકીને સૂંઘળતી રહી. ત્યારે સાવિત્રીજીએ કહ્યું, અચ્છા, એક વાત કહી બેટા, રોહિતને તો સજા અપાવી દીધી, પણ જે બિલકુલ ન સમજા ભોગવી રહી છે તેનું શું? આ સાંભળતા જ રચના નામ સામતી તેમની તરફ જોવા લાગી. તો સાવિત્રીજીએ પોતાના હાથથી તેના આંચુ સાફ કરતા કહ્યું, આ સજા છે બેટા, જે તે પોતાને એક રૂમમાં કેદ કરી દીધી છે. અહીં સુધી કે તારી નોકરી પર છોડી દીધી, લોકોની વાતોથી પોતાના ઉપર હાવી થવા દીધી અને તારા પપ્પાને આપેલી શીખને ભૂલી ગઈ. ત્યારે રચનાએ કહ્યું, હું બીખરી ગઈ હતી માં, મને કંઈ સમજાતું ન હતું. જેટલી આગળ વધવાની કોશિશ કરું છું એટલું જ બધાની પાસે લઈ આવી છું. એની જગ્યાએ ઊભી કરી દે છે. લોકોના તાણા હજુ પણ મારા કાનમાં ગુંજે છે. એવું લાગે છે કે જાણે હું બધું મારી ભૂલ છે, જાણે છોકરી હોવું જ ખોટું છે. એમ કહીને રચના ફરી રડી પડી. તો સાવિત્રીજીએ કહ્યું, બસ બેટા, ઘણું રડી લીધું, હવે તારે બધાને સામનો કરવો પડશે. હા માં, તમે સાચું કહ્યું. એમ કહેતા રચનાએ પોતાના આંસુ લૂછ્યા અને રસોડામાં જઈને દૂધ ગરમ કરવા લાગી. ઇધર પૂનમ તો ઉધરબુનમાં લાગેલી હતી. તેને ઊંઘ ક્યાંથી આવવાની હતી? રસોડામાં ખટપટનો અવાજ સાંભળીને ઊભી થઈને બહાર આવી. રસોડામાં જઈને જોયું તો રચના દૂધનો ગ્લાસ લઈને ઊભી હતી. આ જોઈને પૂનમે મોઢું બતાવતા કહ્યું, આ દૂધ, આટલું બધું ખાવા પીવાનું સામાન, પૈસા આવે છે, જાણે તું આરામથી મફતમાં ઉડાવી રહી હોય. એટલું કહીને તે હસતા હસતા ત્યાંથી ચાલી ગઈ. રચના દૂધનો ગ્લાસ લઈને રૂમમાં આવી અને પોતાની મમ્મી સાવિત્રીજીને દૂધ પીવડાવીને સુવડાવી દીધા અને પછી પોતે લેપટોપ ખોલીને મોડી રાત સુધી નોકરી શોધવા લાગી. બીજે દિવસે સવારે રચના નવી ઉમંગ અને જોશ સાથે ઉઠી. હવે તેણે નક્કી કરી લીધું હતું કે જે ભૂલો તેણે કરી હતી તેને હવે સુધારશે અને એટલે જ તે આજે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહી હતી. થોડી વાર પછી રચના પોતાનું પર્સ ઉપાડીને બહાર આવી. તેને આવી રીતે જોઈને પૂનમના હોશ ઉડી ગયા. આજે જો કેટલી સદી જદીને નીકળી છે તે મનમાં બરબડવા લાગી. ત્યારે તેમની કામવાળી કાંતાબાઈ આવી. તેણે જોતા જ પૂનમે કહ્યું, અરે અરે,
ત્યાં જ ઊભી રહે, કામ પર આવવાની કોઈ જરૂર નથી. આ સાંભળતા જ કાંતાબાઈ ગભરાઈ ગઈ. તેણે કહ્યું, શું થયું ભાભી? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ શું? તો પૂનમે રચના તરફ જોતા કહ્યું, ના, તારી કોઈ ભૂલ નથી. બસ તને આપવા માટે પૈસા નથી. મારા પતિની આટલી કમાણી નથી કે બે બે લોકોને મફતમાં બેસાડીને ખવડાવે અને પછી કામવાળીને ખર્ચા પણ ઉપાડે. ના બાબા ના, તું ક્યાંથી બીજે કોઈ જોઈ લે. રચના બધું સમજી રહી હતી કે પૂનમ શું કહેવાની કોશિશ કરી રહી છે. પૂનમના મનમાં ખુશ થતી હતી કે હવે આખું ઘર કામ માં દીકરી કરવું પડશે, ત્યારે ખબર પડશે. પણ બીજી ક્ષણે રચનાએ તેની આશા ઉપર પાણી ફેરવી કહ્યું, તમે બિલકુલ સાચું કહ્યું ભાભી. તમારા કામ ન કરવાના કારણે તમારું વજન દિવસે ને દિવસે વધતું જાય છે. પછી તેને કામવાળી બાઈ તરફ જોતા કહ્યું, કાંતાબાઈ, તમે માનો અને મારો રૂમ સાફ કરી દેજો. બાકી ભાભી જાતે કરી લેશે અને તમને પૈસા હું આપી દઈશ, ઠીક છે? એટલું કહીને રચના કાંતાબેન સાવિત્રીના રૂમમાં લઈ ગઈ અને પોતે દુપટ્ટો સરખો કરતા ઘરની બહાર નીકળી ગઈ. પૂનમ બસ તેને જતી જોઈ રહી હતી અને થોડી જ વારમાં રચના એક ઓફિસની સામે પહોંચી. ઓટોવાળાએ પૈસા આપીને અંદર લઈ ગઈ તો ખબર પડી કે ઇન્ટરવ્યૂ બસ શરૂ થવાનો જ હતો. ત્યાં ઘણા લોકો ઇન્ટરવ્યૂ માટે બેઠા હતા. રચના પણ એક બાજુ જઈને બેસી ગઈ. ત્યારે એક છોકરો બહાર આવીને બોલ્યો, બસ 20 મિનિટમાં તમને અંદર બોલાવવામાં આવશે, ત્યાં સુધી તમે કોફી પીજો. એટલું કહીને તે પાછો અંદર ચાલ્યો ગયો. તેના જતા એક સ્ત્રી બધા માટે કોફી લઈને આવી, પણ જેવી એક પગથિયું નીચે ઉતરી તે ધડામ કરતા નીચે પડી ગઈ. કોફી પણ બધી નીચે ઢોળાઈ ગઈ. કેટલા લોકો દોડીને તેની પાસે આવ્યા. રચના પણ આવી. આને શું થયું? લાગે છે કે જલ્દી હોસ્પિટલ જવું પડશે, રચનાએ કહ્યું. ત્યારે અંદરથી અવાજ આવ્યો, ઇન્ટરવ્યૂ શરૂ થઈ ગયા છે, મિસ પ્રાચી અંદર આવો. તો પ્રાચી નામની એક છોકરી ઊભી થઈને અંદર ચાલી ગઈ. અરે ચાલો ચાલો, આપણો નંબર આવવાનો છે. ત્યાં ઉભેલા લોકોએ કહ્યું. બધા ઓફિસની બહાર આવીને ઊભા રહ્યા હતા. રચના તેને આશ્ચર્યથી જોવા લાગી કે આ બધાને પોતપોતાની પડી છે. આ બોડી અમ્માને કોઈ પણ જોતું પણ નથી. તેણે ત્યાં ઉભેલા લોકોને કહ્યું, તમે લોકો એકવાર તેમનું ધ્યાન રાખો, હું જલ્દીથી ઓટો લઈને આવું છું અને પછી તેમને હોસ્પિટલ લઈ જાઉં છું. ત્યારે ત્યાં ઉભેલા એક છોકરાએ કહ્યું, અરે મેડમ, તમારો ઇન્ટરવ્યૂ માટે નંબર આવવાનો છે. તમે જો તેને ચાલ્યા ગયો તો તમને નોકરી નહીં મળે. કઈ વાંધો નહીં ભૈયા, પહેલે અમ્માજી જીવ મહત્વનો છે. એટલું કહીને ઓટોવાળાએ મેડમને અમ્માજીને લઈને હોસ્પિટલ તરફ નીકળી ગઈ. બાકીના બધા ત્યાં જ ઊભા રહીને પોતાની રાહ જોવા લાગ્યા હતા. રચના ત્યાંથી જતા એક છોકરો બહાર આવીને બોલ્યો, ચાલો તમે લોકો સમય બગાડો નહીં, એ મેડમે નોકરી મળી ગઈ છે, જે હમણાં અહીંથી અંબાજીને લઈને ગયા હતા. અમારા બોસ એ જ જોવા માંગતા હતા કે તમારા માનવતા નામની કોઈ વસ્તુ છે કે નહીં. નહીં તો બહાર બધા લોકો બૂમો પાડવા લાગ્યા. સારું કેવી રીતે થઈ શકે? આવું કેવી રીતે થઈ શકે? શોર સાંભળીને વિકાસ બહાર આવ્યો અને બોલ્યો, તમને બધાને બીજી જીવથી વધુ કોઈ નોકરી પડી છે જેનાથી માનવતા નથી. એમના માટે મારી ઓફિસમાં કોઈ જગ્યા નથી. તમે બધા જઈ શકો છો. પોતાના દમદાર અવાજમાં બોલીને વિકાસ પોતાના કેબિન તરફ ચાલ્યો ગયો. કારણ કે એ સ્ત્રી બીજું કંઈ નહીં, વિકાસની મમ્મી જ હતી અને આ બધું ઇન્ટરવ્યૂ માટે આવેલા લોકોને ઓળખવા માટે તેમની ચાલ હતી. બીજી તરફ ચાલ્યા તો એ સ્ત્રી લઈને હોસ્પિટલ પહોંચી ગઈ. તમે પ્લીઝ જલ્દી જઈને ફોર્મ ભરી દો, એક નર્સ તેને કહ્યું અને એમ્માને લઈને અંદર ચાલી ગઈ. રચના પોતાની ફાઇલ ત્યાં છોડીને ઝડપથી બહાર ચાલી ગઈ. તેના બહાર જતા જ અંબાજીનો ઝટ પછી તે પોતાની આંખો ખોલી નાખી. સોરી બહેનજી, મને કંઈ નથી થયું, અંબાજીએ નર્સને કહ્યું. તો નર્સ તેને આશ્ચર્યમાં જોવા લાગી. બીજી તરફ રચનાના મનમાં પરેશાની હતી કે જો નોકરી નહીં મળી તો તેની ભાભીનું તેનું જીવન હરામ કરી નાખશે. તેને પોતાની ચિંતા ન હતી, પણ પોતાના મમ્મીની હતી. આ બધું વિચારતી તે અંદર ગઈ તો મનોરમાજી હોશમાં આવેલા જોઈને ઝડપથી તેની પાસે ગઈ અને બોલી, તમે ઠીક છો? તમારું ઘર ક્યાં છે? તમારા ઘરમાં કોણ કોણ છે? મને કહો, હું તમને ફોન કરીને દઉં. એમ કહેતા જ રચનાની ઘણા સવાલો પૂછી લીધા. તો મનોહરજી ભોળો ચહેરો બતાવતા કહ્યું, શું કહું બેટા, એક દીકરો છે પણ જરા દેખભાળ નથી કરતો. આ ઉંમરે પણ મારી સાથે કામ કરાવે છે. મારી તબિયત સારી રહેતી નથી પણ તેને કોઈ ફરક નથી પડતો બેટા. તું બસ તેને ફોન કરીને અહીં બોલાવી દે.
આ સાંભળીને રચનાને ખૂબ ગુસ્સો આવ્યો. તેને વિચારવા લાગી કે આજકાલના છોકરાઓને શું થઈ ગયું છે. એક મારો ભાઈ છે જેને પણ મમ્મીની કોઈ ચિંતા નથી, અને એક આ નવો આવ્યો. આંટી, તમે મને નંબર આપો, હું તેને ફોન કરું છું. બીજી ક્ષણે રચનાએ વિકાસને ફોન લગાવી દીધો. બીજી તરફ વિકાસ બ્રેસ્ટ બેડથી પોતાની મમ્મીની રાહ જોઈ રહ્યો હતો. આ મમ્મી હજુ સુધી કેમ નથી આવી? ત્યારે તેને ફોન આવ્યો. હેલો હેલો, શું બાળક, તમને શરમ નથી આવતી? આ ઉંમરે તારે મમ્મી પાસે કામ કરાવે છે? બેશરમ ક્યાંના? જયેશ, તે બીમાર છે, તું કેવો કાયદે દીકરો છે. રચનાએ લગભગ પોતાનો બધો ગુસ્સો વિકાસ ઉપર ઉતારી દીધો. ઇધર મનોરમાજી મોઢું દબાવીને હસી રહ્યા હતા. એકચ્યુઅલી મેં બીજી તરફથી વિકાસે કહ્યું તો રચના બોલી, હવે આ અંગ્રેજી જાળવાનું બંધ કરો અને જલ્દી સફારા હોસ્પિટલે આવો. તમારી મમ્મી ત્યાં છે. એટલું કહીને રચનાએ ફોન કાપી નાખ્યો. વિકાસ સમજી ગયો કે આ બધું તેની મમ્મીએ કરેલું છે. તે ઝડપથી હોસ્પિટલ તરફ દોડ્યો. ઇધર મનોરમાજી રચનાનું મન ટોળતા કહ્યું, બેટી, મારા કારણે તારી નોકરી ચાલી ગઈ. રચનાએ કહ્યું, કંઈ વાંધો નહીં આંટીજી, નોકરી તમારા જીવનથી વધારે કોઈ સારી ન હતી. તેનો જવાબ સાંભળીને મનોરમાજીએ શાંતિ મળી. ત્યારે તેનો દીકરો વિકાસ ત્યાં આવી પહોંચ્યો અને ફરિયાદ ભરી નજરે પોતાની મમ્મી તરફ જોવા લાગ્યો. શું મમ્મી, તમે કંઈ પણ બોલો છો? એમ કહેતા તેણે ટેબલ ઉપર પડેલી રચનાની ફાઇલ ઉપાડી અને જોવા લાગ્યો. રચના પણ તેની તરફ જોતી અને ગુસ્સે ભરાઈ રહી હતી. તે કંઈ બોલે તે પહેલા વિકાસે કહ્યું, કંઈ પણ કહેવાથી પહેલા મારી વાતને ધ્યાનથી સાંભળો. કોંગ્રેચ્યુલેશન મિસ રચના, યુ આર સિલેક્ટેડ. આ મારી ઇન્ટરવ્યૂ લેવાની રીત છે જેમાં તું પાસ થઈ ગઈ છે, અને હું એ જ બોસ છું જેને તું મનમાં ગાળો આપી રહી હતી. અને આ રીતે બેડ ઉપર બીમાર બનીને સૂતા છે એ મારા મમ્મી મનોરમા દેવી છે. મને ઓફિસમાં હેડ છે. આ સાંભળતા જ રચનાને ખૂબ અજીબ લાગ્યું. હું એકચ્યુઅલીમાં રચના કંઈ બોલતું ન હતું. તો વિકાસે કહ્યું, સિલેક્ટેડ રચના, તે વખતે સાચું કહ્યું તે કર્યું. તારે સારી ફીલ કરવાની કોશિશની જરૂર નથી. ઓકે, હવે તું જઈ શકે છે અને કાલે સવારે 9 વાગે આવીને ઓફિસે જોઈન કરી લે. રચનાએ તો વિશ્વાસ નહોતો થતો કે તેને નોકરી મળી ગઈ. થેન્ક યુ સો મચ સર. એટલું બોલીને તે ખુશી ખુશી પોતાના ઘરે નીકળી ગઈ. તેના જતાં જ મનોરમાજીએ કહ્યું, ભાઈ, મને તો આવી છોકરી ખૂબ પસંદ છે. સિમ્પલ, સાદગી ભરેલી, સુંદર દિલ, જે મારે જોઈને બધું તેમાં છે. મમ્મી, હું નોકરી માટે ઇન્ટરવ્યૂ લઈ રહ્યો છું, લગ્ન માટે નહીં. ચાલો હવે ઓફિસે જવું છે. બીજી તરફ રચના ખુશી ખુશી ઘરે જઈ રહી હતી. પણ ક્યાંક ને ક્યાંક વિકાસ તેના મગજમાં ફરી રહ્યો હતો. આટલો મોટો બિઝનેસમેન અને ઘમંડ જરાય નહીં. ઘરે પહોંચીને તેને સૌ પ્રથમ સાવિત્રીજીને ખુશભરી નજર સંભાળવી. તે સંભાળવીને સાવિત્રીજી ખુશ થયા, પણ તેનું મનમાં મોટું બંગડી ગયું. હવે તેને 1 લાખ રૂપિયા પોતાના હાથમાંથી જતા દેવાતા હતા. બીજે દિવસે રચના ઓફિસે ગઈ. પોતાનું કામ પૂરું શિસ્તથી કરી રહી હતી. તેનું કામ જોઈને વિકાસ પણ ખૂબ ખુશ હતો. મનોરમાજી તો પહેલેથી જ તેને પસંદ કરવા લાગ્યા હતા. સમય પસાર થતો ગયો અને રચના પહેલાથી તેમ ખુશ રહેવા લાગી. જો કોઈ ખોટું બોલે તો તરત જ તેને મોઢું તોડી નાખતો અને જવાબ આપી દેતી. એક દિવસ આજે ઓફિસનું બધું મોડું થઈ ગયું તો મનોરમાજીએ કહ્યું, ચાલ બેટા, તને એક ઘરે છોડી દઈએ. રચનાએ તેને જીદ આગળ ના પાડી ન શકી અને ગાડીમાં બેસીને પોતાના ઘર તરફ નીકળી ગઈ. રસ્તા પર મનોરમાજી અને રચના ખૂબ વાતો કરતા કહ્યું, અને થોડી વાર પછી રચનાએ કહ્યું, બસ સર, અહીં રોકી દો, એ સામે જ મારું ઘર છે. તો વિકાસે ત્યાં જ ગાડી રોકી દીધી અને રચના ગાડીમાંથી ઉતરીને બહાર આવી, પણ વાતોમાં જ પોતાનો ફોન ત્યાં જ ભૂલી ગઈ હતી. થેન્ક યુ સર, એમ બોલીને તે પોતાના ઘરે ચાલી ગઈ. પણ જેવી તે અંદર ગઈ તે સામેનું દ્રશ્ય જોઈને હેરાન થઈ ગઈ. તેની ભાભી તેના રૂમનું બધું સમાપન બહાર કાઢીને સ્ટોર રૂમમાં રાખી દીધું હતું. તેનો ભાઈ નવીન એક બાજુ આરામથી ઊભો હતો. અરે, આ શું કરો છો? મારું સામાન ક્યાં લઈ જાઓ છો? રચનાએ કહ્યું તો પૂનમ બોલી, તારું સામાન સ્ટોર રૂમમાં મૂકવામાં આવે છે અને આજથી તું મમ્મીના રૂમમાં રહીશ. તારો રૂમ અમે ભાડે આપી દીધો છે. પણ કેમ? રચના ચીસ પાડી દીધી. વધારે ચીસો પાડવાની જરૂર નથી. ઘરની હાલત ઠીક નથી અને હજુ સુધી તારા લગ્નનું દેવું પણ નથી ઉતર્યું. નવીને કહ્યું ત્યારે પૂનમ પણ બોલી, હા, એ જે લગ્ન થયા છે ને,
એ પૈસા બરબાદ થયા નહીં અલગ છે. તો રચનાએ કહ્યું, પણ આ મારો રૂમ છે, તમને ઉપરનો માળ આપી દો ને. એટલું સાંભળતા જ નવીન તેના રૂમ બરબડ્યો. તેનો શું? મારો રૂમ લગાવવા રાખ્યો છે? છોકરીઓનો કયા રૂમ હોય છે? લગ્ન પછી પોતાને ઘરે જઈને કરજે. આ તારું મારું અને તારું કંઈ નથી. રચનાની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે પૂનમે તાણા મારતા કહ્યું, એ જો તારા લગ્ન થશે ને, મને નહીં લાગતું કે તારા લગ્ન ક્યારે થશે. જેનો જે વખત સંબંધ તૂટી ગયો હોય તેને તો લગ્નના સપના જોવાનું છોડી દેવું જોઈએ. આ મનસૂમ તો આખી જિંદગી અમારું લોહી પીશે. પૂનમના કડવા શબ્દ સાંભળીને રચનાનું દિલ પૂરી રીતે તૂટી ગયું હતું. સાવિત્રીજી તેને પોતાના રૂમમાં લઈ ગયા. ઘરના દરવાજે ઉભેલા વિકાસ અને મનોરમાજી બધું સાંભળી લીધું હતું. તેને તેના ફોન આપવા લાગ્યા હતા, પણ તેઓ ત્યાંથી પાછા ચાલ્યા ગયા. બીજે દિવસે રચના દિલ્હીથી ઓફિસે ગઈ તો વિકાસે તેનો ફોન તેની સામે મૂકતા કહ્યું, આ તું કાલે ગાડીમાં ભૂલી ગઈ હતી. રચનાએ ફોન ઉપાડતા થેન્ક યુ સર એટલું કહીને ત્યાંથી ચાલી ગઈ. સાંજ પડી, પણ આજે વિકાસ અને મનોરમાજી રચનાને એકવાર પણ હસતી નહોતી જોઈ. ખેર સાંભળતા જ રચના પોતાને ઘરે ચાલી ગઈ. ઘરે પહોંચતા જ હંમેશાની જેમ તેના પગ પોતાના રૂમ તરફ આગળ વધ્યા, પણ ગેટ ઉપર તાળું લાગેલું હતું. જોઈને એકદમ ત્યાં જ અટકી ગઈ. ત્યારે સાવિત્રીજી તેના માટે ચા લઈને આંગણામાં આવ્યા તો રચના પણ થાકેલા કદમ સાથે ત્યાં બેસી ગઈ. શું અમે અંદર આવી શકીએ? પાછળની કોઈ અવાજ આવ્યો તો રચનાએ પાછળ ફરીને જોયું. વિકાસ અને મનોરમાજી ઘરની ચોરડે ઊભા હતા અને તેના હાથમાં કેટલુંક સામાન પણ હતું. આવો ને મેડમ, આવો ને સર, રચના ઊભી થતા બોલી. સ્વર સાંભળીને પૂનમ અને પોતાના રૂમમાંથી બહાર આવી. ઘરની બહાર આટલી મોટી ગાડી જોઈને તેની આંખો ફાટી પડી રહી ગઈ. તમે અહીં? રચનાએ આશ્ચર્યથી કહ્યું, આ મારા બોસ છે, આ તમારા મમ્મી છે. બહેનજી, અમે તમારી પાસે તમારી સૌથી અમૂલ્ય વસ્તુ માંગવા આવ્યા છીએ. મનોરમાજીએ સાવિત્રીને ગળે લગાવતા કહ્યું. તો સાવિત્રીજીને સાલ્વી નજરે કહ્યું, હું સમજી નહીં, ભલે હું તમને શું આપી શકું? આપી શકો છો, તમને તમારી દીકરી આપી દો પ્લીઝ. હું મારા દીકરા માટે રચનાનો હાથ માંગવા આવી છું અને હું તો સગુન પણ લઈ આવી છું. આ સાંભળતા જ પાસે ઉભેલી પૂનમ માથું ચક્કર ખાઈ ગયું. રચના આશ્ચર્યથી વિકાસ તરફ જોવા લાગી. હું તને પસંદ કરવા લાગ્યો છું રચના, અને ઈચ્છું છું કે તું જ મારી જીવનસાથી બને. આ તને શું કહી રહ્યા છો સર? આ ન થઈ શકે. એટલું કહીને ઉપર છત ઉપર ચાલી ગઈ. વિકાસ મનોજ તરફ જોયું તો તેમને પણ તેની રચનાની પાછળ જવાનો ઈશારો કર્યો. ઈધર પૂનમ મનમાં વિચારી રહી હતી, આટલા મોંઘા ઘરના સંબંધો રચના માટે? તે તો ભાગ્યે જ ખુલી જશે. એ તો એશ કરવા લાગી, જે હું બિલકુલ નહીં થવા દઉં. હમણાં આ લોકોને તેની સચ્ચાઈ જણાવું છું. બીજી તરફ વિકાસ રચનાની પાછળ જતા બોલ્યો, મારી વાત તો સાંભળ રચના. ના સર, તમે જે ઈચ્છો છો ને એ ન થઈ શકે, કારણ કે તમે મારા વિશે કંઈ જાણતા નથી. તમને ખબર નથી કે મારા લગ્ન પહેલા પણ તૂટી ચૂક્યા છે. તો વિકાસે કહ્યું, શું થયું તુલસી? મને કોઈ ફરક નથી પડતો. સાવિત્રીજી ત્યાંથી ઊભા થયા અને બોલ્યા, તમે બેસો, હું તમારા માટે ચા લઈને આવું છું. એટલું કહીને તેઓ રસોડામાં ચાલ્યા ગયા. ત્યારે મોકો જોઈને પૂનમ મનોરમાજી પાસે બેસતા બોલી, આ તો ખૂબ સારી વાત છે, તમે અમારી સાથે રચના માટે સંબંધ લઈને આવ્યા છો. પણ રચના વિશે કેટલીક વાતો છે જે તમે જાણવી જોઈએ. રચના વિશે જેટલું જાણવું હતું એટલું અમે જાણી લીધું છે. પાછળથી અવાજ આવ્યો. પૂનમ પાછળ ફરીને જોયું ને વિકાસ રચનાનો હાથ પકડીને ઊભો હતો. આ જોઈને પૂનમ બળીને રાખ થઈ ગઈ. ત્યારે સાવિત્રીજી રસોડામાંથી ચા લઈને આવ્યા અને તેઓ આજે એટલા ખુશ હતા કે તેમનો ચહેરો જણાવી રહ્યો હતો. પોતાની મમ્મીની ખુશ જોઈને રચના પણ ખુશ થઈ ગઈ અને મનમાં પોતાના પપ્પાને યાદ કરવા લાગી. જેવો છોકરો તમે ઈચ્છતા હતા પપ્પા, એ આજે મને મળી ગયો છે. તમે મારી સાથે નથી. કાશ આજે જે પણ હોત તો કેટલું સારું લાગત. ચાલો બહેનજી, ચાલીએ, લગ્નની તૈયારી કરી લેવી છે. હાથ જોડતા મનોરમાજી કહ્યું અને બંને મા દીકરો ત્યાંથી નીકળી ગયા. સવારે એવો પાંખો લગાવીને ઉડી ગયો અને 1 મહિના પછી આજે ફરી રચના દુલ્હન બનીને ઊભી હતી અને જોતામાં બંનેના લગ્ન પૂરા થઈ ગયા. એક તરફ ઉભેલી પૂનમ
આ બધું જોઈને બળીને રાખ થઈ રહી હતી, પણ હવે તે કંઈ ન કરી શકે. થોડી જ વારમાં વિદાયની સમય શરૂ થતાં જ રચનાની આંખો ભરાઈ આવી. તેણે પોતાની મમ્મી તરફ જોયું, જે પહેલેથી જ રડી રહ્યા હતા. ત્યારે વિકાસ સાવિત્રીજી પાસે આવ્યો અને બોલ્યો, તમે મને કંઈ નહીં આપ્યું માજી. હવે હું જે માંગવા જઈ રહ્યો છું, જો તમે એ મને આપ્યું હોય તો હું તમારી દીકરીને લઈને જાઉં. આ સાંભળીને બધા લોકો ગુપસુપ કરવા લાગ્યા. પૂનમના ચહેરા ઉપર તો મુસ્કાન આવી ગઈ. આ થયું, હમણાં દહેજ માંગવાનો છે. ઘણા સપના જોયા હતા ને, અને હવે જાણવું કેવી રીતે તેના સપના પૂરા થાય છે, તે મનમાં બરબડતી. ત્યારે બીજી ક્ષણે વિકાસે સાવિત્રીજીનો હાથ પકડતા કહ્યું, મને દહેજમાં મારી બીજી મમ્મી જોઈએ. આ સાંભળતા જ પૂનમ બળીને રાખ થઈ ગઈ. ઈધર રચનાનો ચહેરો ખુશીથી ચમકી ઉઠ્યો, અને ચમકે પણ કંઈ નહીં. આખરે વિકાસે તેની ઈચ્છા પૂરી કરી દીધી હતી. સાવિત્રીજી કંઈ બોલે તે પહેલા જ મનોરમાજી આગળ વધતા આવ્યા. બસ બહેનજી, હવે ના કહેશો, પણ મને કોઈ સાથી જોઈએ ને, એમ કહીને તેઓ કટપટા હસવા લાગ્યા. તેમની જીદ આગળ સાવિત્રીજીએ ઝૂકવું પડ્યું, અને તેઓ તેમની સાથે ચાલ્યા ગયા. ઈધર પૂનમ અને નવીન બસ તેમને જતા જોઈ રહ્યા હતા. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને અમારા માટે ચેનલને ગુજરાતી ધાર્મિક વાર્તા કહાનીને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.